કેવા બન્યા છે? લેવલ વાઇઝ મન ના ગમતું નહીં બરોબર બન્યા છે ખરેખર પાલક પકોડા તો સારા લાગે નહીં બરોબર બન્યા. ટેસ્ટમાં મજા ના આવી. ટેસ્ટ નોટ બેસ્ટ. યુ આર કઢી પાલક પકોડા ટેસ્ટ એન્ડ નો બેસ્ટ. એમ પણ તમે ભાવતા નથી. ના નહીં બરોબર બન્યા સરસ સાચું કહું. નહીં તો દરેક વિડીયોમાં ખાઈને નહીં કહેતો કે ના બરોબર બન્યું મસ્ત બન્યું જોરદાર બન્યું. તો જય માતાજી મિત્રો, જય બાબારી, જય રામાપીર. આજ છે બીજ અને અમારે સાંજે બીજ ભરવા જવાનું છે ને અત્યારે અમે મૂન આખી છે ને પાલક પકોડા બનાવીએ છીએ. તમે જોઈ શકો છો પાલક પકોડા બનાવીએ છીએ. એક નંબર પાલક પકોડા બનાવ્યા છે. હું પાલક તરું છું, પકોડા પાલકના પકોડા તરું છું ને આથી શું કરે આથી કઢી સ્પેશિયલ હવે વહેલી ઊભી થઈ કઢી લઈને આવી. કઢી લઈને આવી. આજે આ પકોડા મેં બનાયા અને આ કઢી પણ હું બનાવું. એ તો દેખાય ખાલી ખાવા જ આયા એ ગાય તો દેખાય. શું કહો ગાય જે કામ કરે એને જ બનાવ્યો હોય ને. આ મેં પોતે કામ કરું છું. આ ઝાડુ હું લગાવું છું. તો આ પકોડા કાને બનાવ્યા છે? મેં જ બનાવ્યા છે. તું કઢી હલાવે છે એટલે કમ્પ્લીટ બધાને ખબર છે કે ભાઈ આથી કઢી બનાવે. કઢી ફાટી ના જાય ને એટલે કઢી ફેરવવી પડે એટલે તમને ઊભા રાખ્યા. તો ગાઈસ કઢી તો ફાટે નહીં પણ આ પકોડા એકદમ થઈ ગયા. ક્રિસ્પી બની ગયા થઈ ગયા. થઈ ગયા બસ એટલા જ. વાટો લેવાનું પેલા બસ આ કામ તો પેલા જોડો પેલું તો પેલા કાટ. તો ગાઈસ પકોડા તૈયાર. એક નંબર ક્રન્ચી બની ગયા છે. અને કઢી પણ જોવો તૈયાર થઈ ગઈ. તો ગાઈસ પકોડા ખાવા હોય તો આવી જાઓ ભઠ્ઠી. અને આસીએ બનાવે છે કઢી. મારા હાથના પકોડા તો એક નંબર બન્યા છે. મારે તો ખાવાનું નહીં કેમ કે હા આસીએ ઉપવાસ લીધા છે બીજના 12 બીજના ધાણીના ઉપવાસ લીધા છે. પણ આપણે ઉપવાસ નહીં લીધા. આપણે 12 બીજ ભરવાની કરી રામાપીરને પગે લાગી. ભૂખ્યા નહીં રહેતા એમ કહો. હું ભૂખ્યો ખરેખર હું ભૂખ્યો નહીં રહી શકતો. આજે ભૂખી રહી શકે. તો કાલે ઉપવાસ હતા સોમવારના અત્યારે ઉપવાસ છે. બીજા હું એમ કહું છું કે ઉપવાસ હું નહીં રહી શકતો બરોબર. હા હું ખાઉં છું તો મને દેખાઈ આવે છે. હું ખાવું દેખાય છે તમને? જે ઉપવાસ વધારે છે ના પહેલેથી ખાતા પીતા ઘરના આ ખાતા પીતા ઘરના છે. એમાં ખાલી પિતાના ઘરના છે. આપણે પાલક પકોડા બનાવીને તૈયાર કરી નાખ્યા છે ને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. પાલક પકોડાનો વાગી ગયા છે 1 કે 12 વાગ્યા. તો બહુ મોડું થયું. 1 વાગી ગયું. 1 વાગી ગયો. અત્યારે 1 વાગી ગયો ને 1 વાગે પાલક પકોડાનો નાસ્તો કરીએ છીએ. કેમ કે આશીને અત્યારે ઉપવાસ છે એટલે કંઈ બરાબર રોટલી ને એવું કંઈ શાક બનાવ્યું નથી અને અત્યારે અમે પાલક પકોડાનો નાસ્તો કરીએ છીએ. ને મારે મારે જ ખાવા માટે રોટલી બનાવું. તો એ તો વાત તો એ જ છે કે જાણ તારે ખાવાનું હોય તાણ તું રોટલી બનાવે ને અમારે ખાવાનું તાણ શું હોય? એવું ખીચડી વગાડી દે કાં તો પૌવા વગાડી દે કાં તો આ પાલક પકોડા. ઉનાળો આવ્યો એવું નહીં લાગે. હા આજ ગરમી લાગે. તો ગરમી લાગે. તો ગાઈસ આપણે પાલક પકોડા ચાખીને કહીએ કેવા બન્યા છે. લેવલ વાઇઝ મન ના ગમતું નહીં બરોબર બન્યા છે ખરેખર પાલક પકોડા તો સારા લાગે નહીં બરોબર બન્યા. ટેસ્ટમાં મજા ના આવી. ટેસ્ટ નોટ બેસ્ટ. યુ આર કઢી પાલક પકોડા ટેસ્ટ એન્ડ નો બેસ્ટ. એમ પણ તમે ભાવતા નથી. ના નહીં બરોબર બન્યા સરસ સાચું કહું. નહીં તો દરેક વિડીયોમાં ખાઈને નહીં કહેતો કે ના બરોબર બન્યું મસ્ત બન્યું જોરદાર બન્યું એમ કહું છું. આમાં નહીં એ તો બન્યું. આજે તમે એવું કીધું. આજ પાલક પકોડામાં થોડુંક એનો ઉપવાસ હતો એટલે ચાખીને નહીં બનાવ્યું એટલે આવું બનાવ્યું છે. હા ને મોળા બને પાલક પકોડા રહે ને એક નંબર બન્યા. કઢીમાં ટેસ્ટ નથી. કઢી ડીશ. તો જય માતાજી મિત્રો, આપણા જે રહ્યા છે હવે રેલવે સ્ટેશન આપણે રામાપીરની બીજ ભરવા માટે અને અમે બધા તૈયાર થઈ ગયા છે. આશી રામાપીરની બીજ ભરવા જવું. પહેલા મહિનાની પહેલી બીજ હવે આશી આજે ઉપવાસ રાખ્યા હતા
ના છે આજ ઉપવાસ રાખ્યા હતા ને તો આ 12 બીજ ભરે 12 બીજનો ઉપવાસ રાખ્યો તો ગાઈસ આથી રામાપીરના 12 બીજના ઉપવાસ કરવાની છે અને જીગુ પણ તૈયાર થઈ ગયો છે ગજ્જુ પણ તૈયાર થઈને રિક્ષામાં બેસી ગયો છે તો હવે આપણે જઈ રહ્યા છીએ રામાપીરના મંદિરે વિડીયો સાથે બની રહ્યો છે જય બાબાજી ધ્યાન